હરિદ્વાર એ ભારતના ઉત્તરાખંડ રાજ્યના હરિદ્વાર જિલ્લામાં આવેલું એક મુખ્ય તીર્થસ્થાન છે. તેનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે અને તે સંસ્કૃત કવિતા અને પુરાણોમાં પણ વાંચી શકાય છે. હરિદ્વાર નામ સંસ્કૃત શબ્દો હરિ ભગવાન વિષ્ણુનું એક નામ અને દ્વાર દ્વારા પરથી બનેલું છે, જેનો અર્થ થાય છે હરિના દ્વાર. તેને ભગવાન વિષ્ણુના પવિત્ર ઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હરિદ્વારનો ઇતિહાસ તેના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વના કારણે મહત્વપૂર્ણ છે. અહીં હરિદ્વારમાં ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરવાની માન્યતા છે અને લાખો શ્રદ્ધાળુઓ પુણ્ય વધારવા માટે આ તીર્થસ્થળે આવે છે. અહીંનું ઐતિહાસિક અવલોકન તેને મહાભારત કાળ સાથે જોડે છે. મહાભારતના યુદ્ધ પછી ભગવાન કૃષ્ણએ અહીં તેમના ગુરુ દ્રોણાચાર્યને શ્રદ્ધાંજલિ આપી હતી. મુઘલ શાસકોના સમયમાં પણ હરિદ્વારનું ઘણું મહત્વ હતું. તેઓએ તેને તેમનું ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળ માન્યું અને તેને વિકસાવવાની ઘણી તકો પૂરી પાડી. સમય સાથે હરિદ્વારે ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ કર્યો છે અને આજે તે તમામ ભારતીયો માટે મહત્વપૂર્ણ તીર્થસ્થાનોમાંનું એક છે. હરિદ્વારના પ્રસિદ્ધ ઘાટોમાં હર કી પૌરી એક મુખ્ય સ્થળ છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ ગંગા નદીના પવિત્ર જળમાં સ્નાન કરે છે. બ્રહ્મકુંડનું પાણી અદ્ભુત અને શાંતિપૂર્ણ વાતાવરણ પૂરું પાડે છે. હર કી પૌરી આ હરિદ્વારનો સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર ઘાટ છે. અહીં દરરોજ સાંજે ગંગા આરતી જોવા લાખો લોકો ઉમટી પડે છે. દર વર્ષે કુંભ મેળા દરમિયાન લાખો ભક્તો ગંગા નદીમાં સ્નાન કરવા હર કી પૌરી આવે છે. 2. બ્રહ્મકુંડ આ ઘાટ તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતો છે. અહીં ગંગા નદીનું પાણી ખૂબ જ શાંત અને સ્વચ્છ છે. લોકો સવારે વહેલા ઉઠીને બ્રહ્મકુંડમાં સ્નાન કરે છે જેથી તેઓ સૂર્યોદયનો આનંદ માણી શકે. લક્ષ્મણ ઝૂલા આ એક લટકતો પુલ છે જે ગંગા નદી પર બનેલો છે. આ ઘાટ તેના સુંદર નજારા માટે જાણીતો છે. લક્ષ્મણ ઝૂલાથી તમે ગંગા નદીનો અદ્ભુત નજારો જોઈ શકો છો અને પર્વતોની મોહક સુંદરતાનો આનંદ લઈ શકો છો. 4. રામ ઝૂલા આ ગંગા નદી પર બનેલો બીજો લટકતો પુલ છે. આ ઘાટ તેના સુંદર નજારા માટે પણ જાણીતો છે. રામ ઝૂલા પાસે ઘણી દુકાનો છે જે ધાર્મિક વસ્તુઓ, સંભારણું અને અન્ય સામાન વેચે છે. વીરભદ્ર ઘાટ આ ઘાટ ભગવાન વીરભદ્રને સમર્પિત છે. અહીં એક પ્રાચીન મંદિર છે જે ભગવાન વીરભદ્રને સમર્પિત છે. ભગવાન વીરભદ્રનો ઉત્સવ દર વર્ષે વીરભદ્ર ઘાટ પર ઉજવવામાં આવે છે, જેમાં લાખો લોકો ભાગ લે છે. દર્શન ઘાટ આ ઘાટ તેના શાંત વાતાવરણ માટે જાણીતો છે. તે ધ્યાન અને યોગ માટે એક આદર્શ સ્થળ છે. દર્શન ઘાટમાં ઘણા આશ્રમો છે જે યોગ અને ધ્યાન શીખવે છે. ત્રિવેણી ઘાટ આ ઘાટ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર સ્થિત છે. તે એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે. ત્રિવેણી ઘાટ પર દર વર્ષે પિતૃ પક્ષ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં લોકો તેમના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપે છે. 8. કનખલ ઘાટ આ ઘાટ તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતો છે. અહીં ગંગા નદીનું પાણી ખૂબ જ શાંત અને સ્વચ્છ છે. કનખલ ઘાટ પાસે ઘણા મંદિરો છે જે ભગવાન શિવને સમર્પિત છે. મનસા દેવી ઘાટ આ ઘાટ દેવી મનસાને સમર્પિત છે. અહીં એક પ્રાચીન મંદિર છે જે દેવી મનસાને સમર્પિત છે. મનસા દેવી ઘાટ પર દર વર્ષે નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે, જેમાં લાખો લોકો મનસા દેવીની પૂજા કરે છે. 10. ચંડી દેવી ઘાટ આ ઘાટ દેવી ચંડીને સમર્પિત છે. અહીં એક પ્રાચીન મંદિર છે જે દેવી ચંડીને સમર્પિત છે. ચંડી દેવી ઘાટ પર દર વર્ષે નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે, જેમાં લાખો લોકો ચંડી દેવીની પૂજા કરે છે.